ગાંડી ગીરની આ વાત છે। અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા। આજથી કદાચ 1000 વર્ષ પહેલાની આ વાત છે। શ્રદ્ધા કોને કહેવાય? જહુમાં એટલે શું, ચામુંડા એટલે શું, આ શક્તિ તત્વની વાત છે। એટલે કહું છું છેલ્લે ગાંડી ગીરમાં રાણા જગા કરી એક રાજા અને ઈ રાજાની સવારી ગીરમાં ફરવા માટે આવેલા અને હારે પોતાને 1000 1200 કે 1500 જેટલા માણસો હાથીની અંબાડી ઉપર રાણા જગા બેઠા છે। બાજુમાં પોતાના મંત્રી અને ઘોડે સવારો આવે છે, ઊંટ છે, ભેળા હાંડિયા છે, એની માથે હટાણું બધું રાખેલું છે, કરિયાણું। જ્યાં પડાવ નાખે બપોર થાય હવાર કે હાંજ ત્યાં જમવાનું રસોઈયા ભેળા ઈ બનાવે અને યાત્રા કરતા 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 ધીરા 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 ગાંડી ગીરમાં ઉતર્યો આખો પડાવ અને ગાંડી ગીરમાં ધીરે 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 હી છૂટતી આવે માણસની 1200 1500 માણસ ઈ હાથીઓ ઊંટ ઘોડા બાગડદા 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 ડાબલા વાગે એમાં ગાંડી ગીર આવી। હે અડીખમ 1.5 વીઘાના વડલા છે, મોરલાઓ જ્યાં ટવકે છે, પંખીડાઓ કલરવ કરે છે, પહોળા ક્યારેક ક્યારેક બોલે છે, હરણાના અવાજ આવે છે। ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી હાવજની ડણકું સંભળાય છે। ખાળ 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 ગીરની નદીઓ વયું જાય છે। ઈ પહાડો ઈ પડકા 52 હાથના હાગડા જેને કહેવાય આભા મંડળમાં ઝપટું મારી રહ્યા છે। ઈ ગાંડી ગીરમાં આવ્યા, રાણા જગાની વાર વહી આવે એમાં એક નદી આવી, નદીને કાંઠે થી આમ નદીનો આરો ઉતર્યા। ઈ આરો ઉતર્યા, રાણા જગા હાથીની અંબાડી માથે બેઠા છે, બાજુમાં એના મંત્રીનો ઘોડો હાલ્યો આવે છે, ઘોડા ઉપર મંત્રી બેઠો છે। એમાં ઓસિંતાની નજર પડી રાણા જગાની। ગીરમાં નદીના પટમાં ધૂળ ને રેતી ને વેળું હતું, એમાં ચારણના બાળકો છે એ ધૂળમાં રમે છે। તમે અહીંયા ધ્યાન દેજો, ઈ ચાલુ જ રહેવાનું છે, કારણ કે આ તો છે ને માતાજીના ઉત્સવમાં પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં ઉત્સવ નથી। હા, એટલે બધું હારે રહેવાનું છે, એની મોજે આપણે ટાળવી નથી, એને મોજ કરવા દો। પણ આ શ્રદ્ધાની વાત છે એટલે હું ભુવાશ્રી આ વાત કરું છું। એટલે જો આમ જો ઓલું હોત ફરે છે, આમ પેલા આપણા જૂના જમાનામાં ભાભા એવું કહેતા ગામડાના કે આની માથે ચક્કર ફરે છે, અટાણે ચક્કર ફરે જો હાવ અને ગમે ત્યાંથી કેને ક્યાંથી ઉપાડી લે નક્કી નહીં। હમણાં એક તોમતદારને વાડીઓમાંથી પકડી લીધો, ઓલાએ ડ્રોનમાં પકડ્યો। હવે તો આપણે આપણું ધ્યાન રાખવું પડશે। પેલાના જમાનામાં તો શું હતું, ભાભલાઓ એવું માનતા ભગવાનના સીસીટીવી આપણા ઉપર છે, કાંઈ પણ ખોટું કરવા વિચારતા। અટાણે એ આ સીસીટીવી ના આ કેમેરા નો ઓલાની બીક જ નથી રાખતા, ભલે ને ગમે ત્યાં ગોટો વળી જાય। આ તો શ્રદ્ધાનો દેશ છે અને શ્રદ્ધા હતી ત્યારે હોંકારો થતો, દીકરા ખાંડીને ખવડાવી દીધા તમારા બિલખામાં। આ બધા જાણો છો પ્રસંગને, ભગવાન આવે તો એને દીકરા ખાંડીને ખવડાવી દેવાની તૈયારી હોય, એ આપણી ગુજરાત સૌરાષ્ટ્રની ધરતી છે। એટલે વાત એ કરતો હતો કે રાણા જગાની નજર પડી, નાના નાના માલધારીના બાળકો વેકરામાં ધૂળમાં રમતા હતા। રાણા જગાએ કીધું કે ઓહો, માલધારીના બાળકો કેવા ધૂળમાં રમે છે। એમાં વળી મંત્રી બોલી ગયો, ભુવાશ્રી મંત્રી એવું બોલ્યો કે અરે બિચારા માલધારીના ચારણના બિચારા છોકરા તો જો ભૂંડા ધૂળમાં રમે। એ બિચારા શબ્દ કીધો અને માટીમાં રમતા બાળકો હતા, એમાંથી 8 વર્ષનો એક બાળક, એની નજર બરાબર બોલવા વાળા મંત્રી હામી ગઈ। મંત્રીની આંખમાં આંખ નાખી, પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો મટકી, જેમ દીપક ધ્યાન પતંગ લગો પનહારી કો ધ્યાન લગો મટકી, ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોજન ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહ્યો અટકી। એ નજર ચોટી ગઈ, આંખમાં આંખ નાખીને મંત્રીને હેઠું જઈ જવું પડે। 8 વર્ષના બાળકે માલધારીના, અને પછી આમ ધૂળ ખખેરીને બાળક ભાગ્યો માલધારીનો, વાહે બીજા બાળકો છોકરા હતા એ ભાગ્યા, હળી કાઢીને ઘરે આવ્યા જ્યાં ઝૂંપડા હતા માલધારીના ચારણના। 80-85 વર્ષનો ભાભો બેઠો બેઠો હોકો પીવે, પાઘડી આમ ખીતીએ ટીંગાડેલી છે માલધારી ભાભો, આ રૂની પૂણી જેવી મૂછું દાઢી, ક્યારે ક્યારે ખોખારો મારે પણ અડીખમ જાણે ભીષ્મ પિતા હોય એવો 85 વર્ષનો ડોહો ચારણ ભાભો છે। એ ઢોલીએ બેઠો બેઠો હોકો પીવે, બાળકો હળી કાઢી ન્યા આવ્યા। એક બાળક બોલ્યો, દાદા આપણે બિચારા સહીએ હે કે આપણે બિચારા સહી? અરે ના ના, જેને ઘરે ચામુંડા હોય, જેને ઘરે જગદંબાઓ હોય, કોઈ દી બિચારા થોડા હોય ભલા માણસ? માલધારી કોઈ દી બિચારા હોય કે? તો અહીંયા ઘોડા ઉપર બેસી અને એક મંત્રી છે, એક હાથી ઉપર રાજા બેઠો છે, ઘણા બધા માણસો નીકળ્યા છે, પણ મંત્રી જેવો લાગ્યો એવો માણસ એમ કહેતો તો બિચારા માલધારીના છોકરા ધૂળમાં રમે છે। એવું કીધું કે હા
એ આમ બાપો ઊભો થયો 85 વર્ષનો, પાઘડી ટીંગાણી હતી, પાઘડી લઈને માથે પહેરી અને સડાપ 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 આમ ડગલા માંડ્યા. છોકરા તો વાહે ધોળવા માંડ્યા તઈ પૂગ્યા અને બરોબર નદીનો આરો હજી આમ સામે સડે, ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ, ઘોડા કોઈ પાણી પીવે છે, કોઈ સામો આરો ચડે છે. એ રાણા જગાની વાર હજી આમ ચડતી આવે, આગળથી આવી માલધારી ચારણે આમ બે હાથ જોડીને કીધું રામ રામ, જય માતાજી ડાયરા ને બાપા રામ રામ. કે રામ 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 રામ. એ બાપા અમારું માલધારીનું નેહડું છે અહીંયા, બપોરને હવે બહુ જાજી વાર નથી, બાપા અમારા વાસણ હેઠા કરતા જાઓ, સાહુ પીતા જાઓ, અમારે ત્યાં ભોજન કરતા જાઓ, એમ સાહુ પીતા જાઓ. અને મહારાજાએ કીધું બાપુ ચારણદેવ માલધારી, તમારી ભાવનાને વંદન, પણ આમ તો જુઓ 1000-1500 માણસ છે અને તમારું નેહડું નાનું છે, આટલા માણસ જમે તો તમારી વાહે વધે હું? એટલે કીધું એ વધવા આડવા વાળી તો અમારી જોગમાં યા ચામુંડા જહુમાન પીછળ બેઠી છે, અમારે કાંઈ એમાં ચિંતા કરવાની ન હોય. ઘડીક રકજક વાત આલી, માલધારી આપ જમાડવાનું કે મહારાજ ના પાડે. પછી મંત્રીએ ઈશારો કર્યો કે મહારાજ તમે રહેવા દો, હું એને સમજાવી દઉં. મંત્રી આગળ આવીને કે મારી વાત સાંભળો, એને એમ કે હું ફોહલાવી લઉં, એમ મારી વાત સાંભળો ચારણદેવ. એમાં એવું છે, અમારા મહારાજને સોનાના વાસણમાં જમવાનું નિયમ છે. સોનાની થાળી, સોનાની તાહળી બધાય સોનાના હોય તો થાય. હવે અમારી આરે તો સોનાના વાસણ છે, પણ મહારાજને એવું નિયમ કે પોતાનું જમે તો આમાં જમાય, કોક એને જમવા લઈ જાય તો એના વાસણમાં જ જમવું પડે. હવે તમારા નેહડામાં સોનાના વાસણ ક્યાંથી હોય, એટલે તમે રહેવા દો, ક્યારેક નિરાતે જમાડીજો, આજે મહારાજ નહીં જમી શકે. અને ત્યારે પ્રકૃતિનો મરોડ ચારણનો બદલાણો માલધારીનો ખોખારો ખાઈને પાઘડી હરખી કરીને કીધું કે હે ચામુંડા, હે જોગમાયા, હે મહિષાસુર મર્દની માં, રણ પડ લગ રકતક હૈદળ હકબક દેતા તકમક લે ખડગા સમરે થે સકમક કોપ સક્તક રૂંઢળ ભગવત દે બડગા ધદ્રગદળ ધગતક ભરતક મખમક. હે ભગવતી જોગમાયા, આજ તારે લાજ રાખવાની. આ મને એમ કે વાસણ હોનાના અમારે હોય તો જ મહારાજ જમે, તમારે હોય તો? અને ત્યારે એટલું કીધું ભરોહો રાખીને કે મંત્રી તમારા મહારાજને કહી દો, એક તમારા મહારાજ નહીં, એક મંત્રી નહીં, પણ 1000-1500 જેટલા તમારા માણસ હોય, 1000-15 હે, એ બધાય માણસને હોનાના વાસણમાં જમાડો તો માનજે ચામુંડા નેહડામાં બેઠી છે, ભલા માણસ જોગમાયા નેહડામાં બેઠી. બધાય માણસોને હોનાના વાસણે. હે હું વાત કરો છો કે હા, કે માલધારીના નેહડામાં ક્યાંથી આવે કે ઈ લઈ આવવા વાળી અમારી માં બેઠી છે, અમારે ચિંતા કરવાની ન હોય. અને ઈ લઈ ગયા. ટૂંકમાં મોટા મોટા આંબલીઓ વડલા હતા, એની નીચે બધાને બેઠક નખાણી. અહીંયા બુઢો ચારણ માલધારી નેહડામાં આવ્યા. બધી માલધારીની બાયુ દીકરીઓને કીધું બાપા દળના દળવા વળગી જાવ. દળના દળવા વળગી ગયા. જેને જે બનાવવાનું હોય છે, કોઈ દહીં હોય છે એને વઘારી નાખ્યા, કોઈ હવારના જે પહર ચરી 9 વાગે દોયેલ ભેહુના જે ભર્યા હતા દૂધ જાવડિયું ભર્યું તેમાંથી ફીણ હોતા બોગરા ભર્યા. અને આગલા દીના જે 12 પોરા જામેલા ગોરહના બોગરા ભર્યા, હાકરું દળેલી હતી, હાકરું બોગરામાં નાખી અને પછી ઈ તૈયાર થવા માંડ્યા ભોજન. જે કાંઈ સમય લાગ્યો હોય છે તે દાદો સમય જે લાગ્યો હોય છે એ ભુવાશ્રી, પણ કલાક 2 કલાક જે થયું હોય છે તે આવી અને કીધું છોકરાએ બાપાને કે બાપા લ્યો હરિહરનો હાથ પાડી દો, ભોજન તૈયાર થયા છે. બાપાએ કીધું કે હું જરીક માને દીવો કરતો આવું. એ ઝૂંપડામાં જઈ જે ફળા હતા માના એની સામે ચારણ બેઠો અને એટલું કીધું કે હે માં, હજદી સુધી કોઈ દી મેં તારી પાસે માંગ્યું નથી અને તે માંગવાની જરૂર પડવા દીધી નથી. મેં મારા માટે માંગ્યું નથી માં ચામુંડા, હે જગદંબા, અને તે માંગવાની જરૂર પડવા દીધી નથી માં. આજ માંગુ છું, પણ અસ્મિતા માટે, ધરોહર માટે, આન બાન ને શાન માટે, શ્રદ્ધા માટે હું બોલી ગયો છું કે બધાયને હોનાના વાસણમાં જમાડું. તો માં, હે ફળા વાળી, હે ગોખલામાં બેહવા વાળી મારી નમુડિયાની મૂડી, હે નેહડા વાળી માં, આજ બધાયને આખા 1500 માણસને હોનાના વાસણે જમાડવા. મારે વાસણે નથી જોતા, હું રાખીશ નહીં, એને આપી દઈશ માં, પણ તારે લાજ રાખવાની છે. અને ચારણની આંખ બંધ થઈ. માં ખમા ખમા, જાગ માં જાગ, જવાબ દે. અને સ્તુતિ ઉપાડી ચારણે. આવડ ખોડલ આવી આવી મોગલ મસરાળી માત જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી અંબે કર્નલ આવી આવી બવસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમરથ સભી નવલક સખત સોરા સીની ચારણા ઉપરા દેવી આવો ગભી
સેવક કાજ સુધારણા આવો આશાપુરા વળી ગાવો વેરાઈ મઢે ગઢેસી માત સોરઠી છેણન બાઈ સિકોતર સદરાઈ વડી વિહોત વડેચી વેગે ગાવ વાંકાઈ દેવ ગાવો ડુંગરેચી આવજો માત પીઠળ ગઠે કર જોડી હાવળ કરા સાંભળો ગરજ નવલખ સખત આવો નહજો ઉપરા 84 ચારણા દેવી નવલખ લોબડિયાળી હે રમજમતી રવરાઈ ગાય ઉપર તું આવે કામઈ બૂટ બલ્લાળ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માં ચાપલ ને ચાળક ને ચી વરુડી ને હવદેવ રાણબાઈ અને રવેચી હે જોગમાયા નવલાખ લોબડિયાળીઓ હે જગદંબા માં હોકારો દે જાગ 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 હે ભગવતી જાગ કેતાની હારે ફળામાંથી જાણે કહેવાય ધણનાટી બોલી અને ધણનાટી જૈત જૈત જગમાત જૈત કારણ સબ કરની જૈત ભરણ ભંડાર જૈત તારણ ગરુ તરની જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જૈત ગાદી ગન્નાદ પિંડ બ્રહ્માંડ ગુપાઈ ચારણની આંખ બંધ થઈ જાણે તમરા તનરામાં વયો ગયો અને તેજ આવ્યું ગોખલામાંથી ખમા 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 માગી લે બાપ કે મારે કાઈ નથી જોતું મારે હોનાના વાસણ જમાડવા છે માં કે તારા ઘરના પછવાડે વડલો છે લાકડી લઈને જા વડલાની ડાળીમાં માંડ્યા મારવા ખોટિયું મારવા માંડ જેટલા પાંદડા વડલાની ડાળેથી છૂટા પડે ખરે ઈ પાનને આમ માર પાન ખરે પાન હેઠા પડે ધરતીને અડેર હોનાની થાળીઓ અને કાહાની તાહળીઓ હોનાની થાળીઓ અને હોનાની તાહળીઓ બની જાય તો માનજે કે ભગવતી તારી કુળદેવી આવી છે તારી માં આવી છે ચામુંડા આવી છે જોગમાયા આવી છે અને મિત્રો આ શ્રદ્ધાની વાત છે એક યુગ હતો ને એ મંત્રનો હતો પછી એ યુગ આવ્યો એ તંત્રનો આવ્યો અત્યારે યંત્રનો યુગ છે કોઈને એવો શંકા ન કરવી ખોનાના વાસણ આવે કે ન આવે એ આવે ચારણ ઘરના પછવાડે જઈ લાકડીઓ મીંડો મારવા મીંડા હોનાની થાળીઓ તાહળીઓ પડવા ગોવાળિયાનો હુકમ કર્યો થપ્પા મારી મારી મીંડા ભેળા કરવા અને પછી હરિહર જમી લ્યો મારો બાપ કરીને વડલા આંબલીની હેઠે લાંબી પંગીતું નખાણી હાકરું દળેલી દૂધમાં નાખે દહીંમાં નાખે પડીંભા જેવા રોટલાના થપ્પા મીંડા લાગવા અને બધાય માણસ જમ્યા નિરાતે જમજો મારો બાપલીઓ મારો વિહામો ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી ઈ જમ્યા પછી બધાય જામી લીધું ને હાથ વિસળ્યા પછી ચારણે પડકારો કરીને કીધું બાપા અમે માલધારી વરણ નેહડામાં રહેવા વાળા વધારે બીજી કઈ ખબર ન પડે એટલે તમને બાપા કોઈ ભૂખ્યા નથી રહ્યા ને અમને કઈ વિવેક ન આવડ્યો હોય તો બાપા માફ કરજો તમે અમારા અતિથિ દેવો ભવો કેવાવ અરે બાપા અમૃત છે તમારા ભોજનમાં અમૃત છે મારો બાપ મહારાજાએ કીધું કે બાપા તો એક વાત સાંભળો મારી બધા ચારણ બોલ્યો બુઢો માલધારી ચારણ કે બાપા હો ના ખાધા પછી વાસણ જે છે ઈ બાપા લેતા જાયજો હો બધા હે ઈ વાસણ લેતા જાયજો કીધું ને અમુક તો એકાબીજાને કોણિયું મારવા મળ્યા આ લે છોકરા લગ્ન થઈ જાય એક તાહળી વેચ્યું તા કોઈ કે થાળી વેચ્યું દીકરી પરણી જાહે આ મીંડા અંદરો અંદર ચર્ચા કરવા પણ મહારાજ તો મહારાજ હોય ને મહારાજે કીધું ચારણ દેવ તમારું અમારાથી માલધારીનું કેમ લેવાય તમે ભોજન કરાવ્યું અમારા ઉપર ઋણ ચડાવ્યું બાપા તમારા વાસણ અમે ન લઈ જઈ શકીએ નહીં તમારે લઈ જવાના ઘડીક મહારાજ ના પાડે ચારણ કે એવું લેતા જાયજો રગજગ હાલી મહારાજે કીધું કે ન લેવાય તઈ ચારણે કીધું કે લઈ જવા પડશે એટલા માટે કે તમારા જમેલા એઠા વાસણ ધોવે એવા અમારા નેહડામાં કોઈ બિચારા નથી એટલે તમારા ઠામડા લેતા જાયજો ભલા માણસ હા હા હે કે તમારા એઠા વાસણ ધોવે ને એવા અમારા નેહડામાં કોઈ બિચારા નથી જેને ઘરે જહુમાં હોય ઈ બિચારા ન હોય જેને ઘરે ચામુંડા હોય ઈ બિચારા ન હોય ભલા માણસ અને તેથી કહેવાય છે કે આ જગદંબાએ એની લાજ રાખી હતી એમ નેહડામાં રહેવા વાળા આપણે ભાવ અને ભક્તિથી સાથે જોડાય એટલે છેલ્લે બે કડી માની કે હજી મારી આય જાગે છે રે હજી મારી આય જાગે છે રે એવા ભણકાર લાગે છે પંથડા ગાતા રે આયે કંઈક પર ચાના જય જહુમા
ભરજે આંગવાજી પાછો ઇતિહાસ જો સર્જે તો માનજે માયે બેન ને ગાતા